શું તમારે ક્યારે ડેન્ટલ ઇમરજન્સી આવી છે? હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ડોક્ટર માનસી પટેલ, એસોસિએટ હેડ ડેન્ટિસ્ટ એટ બી સ્ક્વેર ડેન્ટલ સ્ટુડિયો, અને આજે હું તમને જણાવીશ કે જ્યારે ડેન્ટલ ઇમરજન્સી આવે છે ત્યારે નિયર બાય ડેન્ટિસ્ટની વિઝિટ કરો છો ત્યાં સુધી તમારે શું કરવું જોઈએ. ફર્સ્ટ, નોક્ડ આઉટ ટૂથ. જ્યારે દાંત આખો જ બહાર આવી જાય તે સમયે દાંત છે એના ક્રાઉન પોર્શનને ટચ કરવાનું, તેના રૂટ પોર્શનને ટચ નથી કરવાનો, સ્ક્રબ નથી કરવાનો, અને એ જે દાંત છે એને મિલ્ક કન્ટેનરમાં અથવા તો સલાઈવા વાળા કન્ટેનરમાં પુટ કરી દેવાનો. સલાઈવા માટે જો ઉંમર 12 વર્ષથી વધારે છે, ટીનેજ પર્સન છે, તો સલાઈવામાં પુટ કરવા માટે જે જીભ છે એની નીચે મૂકી શકે છે દાંતને, કે જેથી દાંત સલાઈવામાં રહેશે. પરંતુ 12 વર્ષથી નાની ઉંમર છે, નાનું કિડ પેશન્ટ છે, તો એવા કિસ્સાની અંદર દાંત ગળી જવાના ચાન્સીસ રહેલા છે. તો એવા વખતે જે કન્ટેનરમાં સલાઈવા લઈ અને એમાં દાંત મૂકી દેવાનું, કે જેથી દાંત છે મોઇસ્ટ રહે, અને 30 થી 60 મિનિટની અંદર નિયર બાય ડેન્ટિસ્ટની વિઝિટ કરવાની, કે જેથી એ દાંત છે એને સેવ કરવાના ચાન્સીસ વધી જાય. સેકન્ડ છે બ્રોકન ઓર ચિપ્ડ ટૂથ. જ્યારે દાંતનું કોઈ પોર્શન તૂટી ગયો હોય તો તે સમયે એ દાંતની ઉપર જે શાર્પ એજીસ હોય એના લીધે ગમ્સમાં ઇન્જરી થતી હોય, લીફ કે ચીકની અંદર ટ્રોમા થતું હોય, તે સમયે શુગર ફ્રી જે ચ્યુઇંગમ આવે છે તેને એ શાર્પ એજીસ ઉપર લગાવી દેવાની, કે જેથી જ્યાં સુધી તમે ડેન્ટિસ્ટ પાસે જાઓ છો ત્યાં સુધી એ શાર્પ એજીસ છે એના લીધે વધારે ઇરિટેશન ના થાય, વધારે ટ્રોમા ના થાય. થર્ડ છે સિવિયર ટૂથએક. જ્યારે ખૂબ જ દાંતનો દુખાવો થાય એ સમયે ડેન્ટિસ્ટને કોલ કરી ડેન્ટિસ્ટ પાસેથી જે પેઇન કિલર જે તમને સજેસ્ટ કરે એ પેઇન કિલર લઈ લેવાની. તમે વાર્મ સોલ્ટ વોટર ગાર્ગલ પણ કરી શકો છો. જો ફૂલ લોચમેન્ટના લીધે દુખાવો થતો હોય તો જે ફૂલ લોચમેન્ટ વાળી જગ્યા છે એને ક્લીન કરી દેવી અને ચેકઅપ માટે ડેન્ટિસ્ટ જોડે જવું. ફોર્થ છે એબ્સેસ ઓર ગમ સ્વેલિંગ. તો જે સ્વેલિંગ છે એને તમારે પોપ નથી કરવાનું, સ્ક્વીઝ નથી કરવાનું, અધરવાઇઝ જે ઇન્ફેક્શન છે એ સ્પ્રેડ થઈ શકે છે, અને આ સમયે કોઈ મેડિસિન લેવાની નથી. અર્જન્ટલી ડેન્ટિસ્ટની મુલાકાત લો, આ સ્વેલિંગનું રીઝન જાણો અને એની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવો. ફિફ્થ, એક્સિડન્ટ ઓર કોઈ ટ્રોમાના કારણે સિવિયર બ્લીડિંગ થાય છે, સોફ્ટ ટિશ્યુ ઇન્જરીના કારણે સિવિયર બ્લીડિંગ થાય છે, તો એવા કિસ્સાની અંદર જે ક્લીન ક્લોથ હોય તમારી જોડે એને પ્રેસ કરી દો, અને જે બ્લીડિંગ સાઇડ છે એને પ્રેસ કરી રાખો જ્યાં સુધી તમે ડેન્ટિસ્ટની મુલાકાત ના કરો ત્યાં સુધી. ફ્રેન્ડ્સ, આ જે નંબર છે એને આજે જ તમારા મોબાઈલમાં સેવ કરી દો, અને જ્યારે પણ ફ્યુચરમાં કોઈ ડેન્ટલ ઇમરજન્સી આવે છે કે ડેન્ટલ ટ્રોમા થાય છે તો ઇમિડિયેટલી આ કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરો. થેન્ક યુ સો મચ.